દરરોજ ઘરમાં પોહો પાડવાથી શું થાય છે? એ. ઘર ભીનું રહે છે. બી. ધૂળ જામી રહે છે. સી. સફાઈ જળવાઈ રહે છે. ડી. વાસ આવે છે. જવાબ સી. સફાઈ જળવાઈ રહે છે. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે. બી. બીમારીઓ અટકે છે. સી. પાણી ખૂટી જાય છે. ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ. લસણ. બી. અગરબત્તી. સી. કોફી. ડી. છાશ. જવાબ બી. અગરબત્તી. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ. બી. ટૂથપેસ્ટ. સી. મીઠું. ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ. બી. બેકિંગ સોડા. સી. મીઠું. ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ. પાણી. બી. લીંબુ અને મીઠું. સી. ચોખા. ડી. ઘી. જવાબ બી. લીંબુ અને મીઠું. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ. ખાંડ. બી. મીઠું. સી. લવિંગનું તેલ. ડી. પાણી. જવાબ સી. લવિંગનું તેલ. ખીલેલો કચરો શું કામનો છે? એ. ઘર ગંદુ રાખે છે. બી. ખાતર માટે ઉપયોગી. સી. પાણી વધારશે. ડી. વાસ આવે છે. જવાબ બી. ખાતર માટે ઉપયોગી. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ. તુલસી. બી. મરી. સી. પાપડ. ડી. રોઝ. જવાબ એ. તુલસી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી. બી. તેલ. સી. વિનેગર. ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી. બી. લાલ મરચું. સી. લીંબુનો રસ. ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ. દરવાજા ખુલ્લા રાખવા. બી. દરરોજ પોહો પાડવો. સી. પાણી હાંટવું. ડી. લાઇટ ચાલુ રાખવી. જવાબ બી. દરરોજ પોહો પાડવો. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ. સૂકી કાગળ. બી. ટૂથપેસ્ટ. સી. સિરકા પાણી. ડી. કોફી પાવડર.
જવાબ સી સિરકા પાણી. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ ટૂથપેસ્ટ, બી ઘી, સી લીંબુ અને મીઠું, ડી મીઠો સોડા. જવાબ સી લીંબુ અને મીઠું. કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ ગરમ પાણી, બી ઠંડુ પાણી, સી બોરેક્સ પાવડર, ડી સૂકી જમીન. જવાબ સી બોરેક્સ પાવડર. ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? એ સિંહ, બી હાથી, સી વાઘ, ડી હરણ. જવાબ સી વાઘ. વિષ્ણુ પુરાણ કોણે લખ્યું છે? એ વેદવ્યાસ, બી કાલિદાસ, સી વાલ્મીકી, ડી તુલસીદાસ. જવાબ એ વેદવ્યાસ. કઈ વસ્તુ સ્ત્રીના સૌંદર્યને વધારે છે? એ મેકઅપ, બી આત્મવિશ્વાસ, સી સુંદર કપડાં, ડી મોંઘી જ્વેલરી. જવાબ બી આત્મવિશ્વાસ. એક છોકરો સામાન્ય રીતે શું જોઈને સૌથી પહેલા આકર્ષિત થાય છે? એ આંખો, બી હાસ્ય, સી વાણી, ડી હેરસ્ટાઇલ. જવાબ એ આંખો. સ્ત્રીઓ માટે સૌથી રોમાન્ટિક કોમ્પ્લિમેન્ટ કયું છે? એ તમે ખૂબ હસીન લાગે છે, બી તમારી સ્માઇલ દિલ જીતી લે, સી તમારી સાથે બેસવું સ્વર્ગ જેવું લાગે છે, ડી તમારા કપડાં એકદમ શાનદાર છે. જવાબ બી તમારી સ્માઇલ દિલ જીતી લે. કઈ વસ્તુ છોકરીને સૌથી વધુ રોમેન્ટિક લાગે? એ ચોકલેટ, બી ગુલાબ, સી પ્રેમભરી વાતો, ડી સરપ્રાઇઝ ગિફ્ટ. જવાબ સી પ્રેમભરી વાતો. એક આકર્ષક છોકરીની સૌથી મોટી તાકાત શું હોય? એ શરીર, બી દિમાગ, સી અહંકાર, ડી ધન. જવાબ બી દિમાગ. સૌથી રોમેન્ટિક મૂડ બનાવવા માટે શું સૌથી વધુ અસરકારક છે? એ નરમ સંગીત, બી મીણબત્તી લાઇટ, સી સમુદ્ર કિનારે વોક, ડી બધા જ. જવાબ ડી બધા. કયો રંગ છોકરીઓને સૌથી વધુ આકર્ષક બનાવે? એ લાલ, બી કાળો, સી નીલું, ડી પિંક. જવાબ એ લાલ. કઈ વાત છોકરીઓને ગમે છે જ્યારે કોઈ તેમને આકર્ષિત કરે છે? એ વાત ધીમેથી બોલે, બી આંખોમાં આંખો નાખીને વાત કરે, સી પ્રેમભર્યો સ્પર્શ, ડી બધું જ. જવાબ ડી બધું. એક છોકરી પોતાની પસંદગીનો છોકરો કેવી રીતે ઓળખી શકે છે? એ જો તે તેને ખાસ અનુભવે, બી જો તે તેની દરેક વાતને માન આપે, સી જો તે હંમેશા તેનો ખ્યાલ રાખે, ડી ઉપરના બધા.
જવાબ ડી ઉપરના બધા. કયું લક્ષણ છોકરીને વધુ ગમતું હોય છે? એ ઈમાનદારી, બી રૂપ, સી પૈસા, ડી બોલવાની શૈલી. જવાબ એ ઈમાનદારી. છોકરીઓને કઈ ડેટ સૌથી વધુ ગમે છે? એ રેસ્ટોરાં ડિનર, બી લોંગ ડ્રાઈવ, સી બીચ વોક, ડી સરપ્રાઇઝ પિકનિક. જવાબ ડી સરપ્રાઇઝ પિકનિક. કયા પક્ષીનું બલિદાન કરવાથી વરસાદ આવે છે એવી માન્યતા છે? એ કાગડો, બી મોર, સી કોયલ, ડી ચકલી. જવાબ એ કાગડો. છોકરીઓને કઈ ગિફ્ટ વધુ ગમે છે? એ ગુલાબ, બી ડાયમંડ રિંગ, સી પર્સનલાઇઝ્ડ ગિફ્ટ, ડી ડિઝાઇનર ડ્રેસ. જવાબ સી પર્સનલાઇઝ્ડ ગિફ્ટ. છોકરીઓ પ્રેમમાં કેવી રીતે વર્તન કરે છે? એ વધુ કેર કરે, બી વધુ પ્રેમાળ બને, સી હંમેશા સાથ આપે, ડી બધું જ. જવાબ ડી બધું. એક છોકરો કેવી રીતે જાણી શકે કે એક છોકરી તેને ગમે છે? એ વાત કરવાની કોશિશ કરે, બી તે તેની સામે શરમાય, સી તે તેના પર ખાસ ધ્યાન આપે, ડી ઉપરના બધા. જવાબ ડી ઉપરના બધા. પ્રેમ શું છે? એ એક અહેસાસ, બી એક મીઠી અસર, સી એક સંબંધ, ડી એક અનોખી દુનિયા. જવાબ કોમેન્ટ કરીને જણાવો. આ પ્રશ્નો આકર્ષણ, પ્રેમ અને સૌંદર્ય પર આધારિત છે, જે મસ્ત અને રોમાંટિક મિજાજ બનાવવા માટે પરફેક્ટ છે. જો તમે વધુ મજાની અને રોમાંટિક પ્રશ્નો અને જવાબો માંગતા હો તો મને જણાવો.